વડોદરા શહેરમાં ક્રેડાઈ દ્વારા યોજાનાર ગરબા મહોત્સવ નિમિત્તે પત્રકાર પરિષદ યોજાઈ હતી। ત્યારબાદ ગરબા કલાકારો દ્વારા ગરબાની રમઝટ પ્રસ્તુત કરવામાં આવી હતી। વર્ષોથી વડોદરા શહેરમાં અંબામાના નવરાત્રી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે। મા આદ્યશક્તિના વધામણા કરવા ક્રેડાઈ દ્વારા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। નવલખી મેદાન ખાતે યોજાનાર ગરબા મહોત્સવ અંગે માહિતી આપવા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી। પત્રકાર પરિષદમાં વીએનએફ ગરબાના આયોજક મયંક પટેલ, ક્રેડાઈના પ્રમુખ પ્રિતેશ શાહ, વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશી સહિત વીએનએફ ગરબાના મહોત્સવના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં નવરાત્રી મહોત્સવને લઈને ક્રેડાઈ વીએનએફ દ્વારા વિસ્તૃત માહિતી પ્રસ્તુત કરવામાં આવી હતી। જેમાં નવરાત્રીમાં ખેલૈયાઓને ગરબે ઘુમાવનાર એવા ગરબા ગાયક કલાકાર ગૌતમ ડાભીર અને તેઓના ગ્રુપ આરોહી સાથે ગરબાની ઝલક પ્રસ્તુત કરી હતી। જેમાં ગરબાના ખેલૈયાઓ ગરબાના તાલે ઝૂમ્યા હતા અને ગરબાની રમઝટ માંડી હતી। દર વર્ષની જેમ આ વખતે પણ 2025માં નવરાત્રી વડોદરા નવરાત્રી ફેસ્ટિવલનું ખૂબ જ ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આજ રોજ અમારા દ્વારા વડોદરા નવરાત્રી ફેસ્ટિવલની ઝાંખી એવું કહેવાય તો એ ઝાંખી દર્શાવવામાં આવી છે। સાથે સાથે જે નવા ગરબાઓ અમારા દ્વારા આ વખતે માઈ ભક્તો સમક્ષ રજૂ થનાર છે તે ગરબાનું પણ આજ રોજ પ્રસ્તુતિ થઈ રહી છે। સાથે સાથે બ્રાન્ડ એમ્બેસેડર્સ જે છે એ લોકોને પણ અત્રે પારંપરિક વેશભૂષા સાથે બોલાવવામાં આવ્યા છે અને એ લોકો દ્વારા પણ પ્રસ્તુતિ કરવામાં આવનાર છે। વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ આ વખતે એક નવલું નજરાણું લઈ અને આપ સમક્ષ આવી રહ્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।